સારા વૈષ્ણવોનો સંગ કરો. શ્રી આચાર્ય ચરણ પણ જુઓ એ જ આજ્ઞા કરે છે કે નિવેદનંતુ સ્મર્તે સર્વથા તાદ્રશય જને. તાદ્રશી જનો કદાચ ન મળે તો આપણા ઘરમાં 84-252 પુસ્તક તો બિરાજે જ છે. એનો સંગ કરવો એ ભગવદીઓના સંગ બરાબર જ છે. જે સેવા કરવાવાળા વૈષ્ણવો છે એને મળો, એની સાથે ભગવત ચર્ચા કરો તો કંઈક સમજમાં આવે. ન સમજાય. આજના આચાર્યો તો બધા ખૂબ કૃપા વિચારે છે. તમારે જેને જેને પણ જ્યાં પણ ભાવ હોય, જ્યાં પણ સ્નેહ હોય, તમે પૂછો. એ આચાર્યને, એ બાળકને પૂછો. એમાં પરિશ્રમનો વિચાર ન કરો. ઓલા ઘરે ઘરે પધરામણી કરાવે ને, અને અમે કહીએ ને હવે બહુ થાકી ગયા હોય તો કે મારા વાલા આપનું તો પ્રાગટ્ય જ પરિશ્રમ લેવા માટે છે. એમ કે અરે વાલાનું પ્રાગટ્ય પરિશ્રમ માટે છે તો પ્રશ્ન કેમ નથી પૂછતા? આ પધરામણીઓ ખાલી કરાવો જ. પધરામણી પણ કેની થાય, કેવી રીતે થાય? મને પહેલાં અમારે અહીંયા ઘરે ઘરે સેવા લેવાનો ક્રમ હતો, એ મેં હાથ જોડીને બંધ કરાવી દીધો, કારણ કે મને એમાં શ્રદ્ધા નથી રહી. આજે ગામ આખાની સેવા લેવડાવે જ ને એમાં મને શ્રદ્ધા નથી વ્યક્તિગત રીતે, એટલે હું ના પાડી દઉં છું કે નહીં, હું નહીં કરું. પછી બહુ આગ્રહ કરે ને એટલે મેં પછી એક યુક્તિ કરી. જે ગામવાળા વિનંતી કરવા આવે ને, બહુ આગ્રહ કરે ને કે ના, જે આખા ગામની સેવા લ્યો, આખા ગામની સેવા લ્યો. એ જેણે જોયું ના હોય જોવા જેવું હોય. ગામની સેવા હોય. હા, કદાચ તમે કોઈ ઘણા આમાંથી નહીં જોયું હોય, આ બાજુ ઘણાએ જોયું છે. આ બધાએ જોયેલું છે. હા, એ બહુ જોવા જેવું હોય એ દ્રશ્ય. મેં તો અનુભવ ખૂબ લીધો છે નાનપણથી અત્યાર સુધી, એટલે મને ખબર છે. હા, એમાં કેવું હોય ખબર? તમને થોડું ખાલી કહી દઉં કે 3-4 કીર્તનિયા તો એક ચોકમાં કીર્તન કરતા હોય, એ ત્યાં જ હોય આખો 2 કલાક, 4 કલાક, 6 કલાક, જેટલી વાર ગામની સેવા હાલે એ ત્યાં જ બિચારા ઊભા ઊભા કીર્તન કર્યા રાખે. હવે સૌથી આગળ ખુરશીને આસનવાળો દોડે, એની પાછળ મહારાજશ્રી દોડતા હોય, એની પાછળ મિશ્રીવાળો, એની પાછળ આરતીવાળો. આવી રીતની સ્થિતિ. કારણ કે 600 ઘર લેવાના, 500 ઘર લેવાના, કોક ગામમાં 800 ઘર હોય. એ પૂરા ક્યારે થાય? દોડવું જ પડે ને. એક ઘરમાં પગલાં થયા, ભાગો બીજા ઘરમાં, ત્રીજા ઘરમાં, ચોથા ઘરમાં, પાંચમા ઘરમાં. હા, ને ઓલા આખા ફળિયામાં 4 ઘરમાં પધરામણી હોય ને બીજા 2 વૈષ્ણવ ના હોય ને તો એમ કે ના ના અમારું ખરાબ દેખાયો, અહીંયા મહારાજ શ્રી તો આવા જ જોઈએ. હા, પધરામણી શા માટે કરાવી જોઈએ? હું પછી એમ કહું કે જેના ઘરે ઠાકોરજી કેટલા ઘરે બિરાજે? તો કે 17 ઘરે. મેં બસ તો 17 ઘર પાકા, 18મું નહીં. તો કે તો જે આપણે સેવાનું રહેવા દઈએ, પછી તો અમારા ગામમાં ડખો થઈ જાય. હા, બહુ સરસ. મેં કહું તો રહેવા જ દો. એના કરતાં 2 કલાક 3 કલાક પ્રવચન કરાવો બાળકોના, એમાં સમય અપાવો તો કંઈક સમજવા મળશે, કંઈક જ્ઞાન આવે, કંઈક સમજ આવે, કંઈક. આ ખાલી પધરામણીમાં સાચું બોલો. તમને અંદર ખાને એવી જ ભાવના છે ને કે મહારાજ શ્રી પધાર્યા તો અમે સુખી રહે, એટલે જ બધાય પગલાં કરાવે. અને ખરેખર તમારી જો એ આ ચરણસ્પર્શમાં એ જ ભાવના હોય. હા, ચરણસ્પર્શ બધાય કરે. આપણે ત્યાં શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ચરણસ્પર્શ કરવા કોઈ આવે ને, માતા પિતાને, ગુરુને, વડીલને, કોઈ પણ, ત્યારે તમારા હૃદયમાં જો કોઈ પણ પ્રકારની ભાવના ન હોય અને તમે આમ ચરણસ્પર્શ કરો છો, કે સાદી ભાષામાં તમે શું કે પગે લાગો મોટાઓને, હા, તો શું થાય? તો કે તમે તમારું એક પુણ્ય અમારા પગમાં મૂકતા જાઓ છો ને તમારું પાપ અમારા પગમાં મૂકતા જાઓ છો ને અમારું પુણ્ય તમે ખેંચીને લઈ જાઓ છો. આ નોર્મલી આ થાય છે. જો કોઈ પણ ભાવના તમને ના હોય, ઘણાને એમ થતું હોય કે મહારાજશ્રીને તો કેવું સરસ બેઠા બેઠા ચણપસ દીધે રાખે બધાને. હા, અરે મારા વાલા અઘરું છે. હા, આ સહેલું નથી. તમે સંધ્યાના જલ લઈ જાઓ ને તમે. અમારા તાજજીનો એક પ્રસંગ યાદ આવે. આપશ્રી એકવાર બીમાર પડ્યા, એટલે કોઈએ કીધું કે લે મહારાજશ્રીએ બીમાર પડે? એટલે અમારા તાજજી કે તારા કર્યા જ ભોગવીએ, તમારા બધાના કર્યા. આ તમે ચણપસ કરી જાઓ ને સંધ્યાના જલ લઈ જાઓ ને ભોજપત્ર લઈ જાઓ ને, હા, કેટલું લઈ જાઓ. આ બધું સહેલું નથી. આના માટે બલ જોઈએ. આ તો મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી થાય છે. તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને અમે પધરામણી કરીએ, તમે કંઈક ઠાકોરજીને સેવાને લગતા પ્રશ્ન પૂછો, માર્ગને લગતા પ્રશ્ન પૂછો. તમારા
જે કાંઈ તમને વાંચનમાં કાંઈ સમજ ના આવતું એ પ્રશ્ન પૂછો તો એ પધરામણી ફલિત થયેલી પધરામણી કહેવાય, નહીં તો શું કામની પધરામણી? અમારે બધે આવીને અનાચાર અન્યાશ્રય એ જ બધું જોવાનું ને, એમ ઘરે ઘરે આવીને શું કરવું પછી? સત્સંગ બહુ જરૂરી છે. સત્સંગથી વિવેક આવે છે, સત્સંગથી સમજ આવે છે, સત્સંગથી જ્ઞાન થાય છે. સત્સંગ તો બહુ કામની વસ્તુ છે. આપણું ચાર્જિંગ છે. પેલો મોબાઈલ ચાર્જ નહીં કરો તો ચાલશે બીજે દિવસે? બધી ઘણી જગ્યાએ થતું હોય ને, ચાર્જરના પોઈન્ટ જ ગોતતા હોય બધા. એરપોર્ટમાં ક્યાં છે ચાર્જરનો પોઈન્ટ? ત્યાં ક્યાં છે? એટલે બેટરી ડાઉન જ હોય. જેટલા લૌકિકમાં વધારે રહેશો ને એટલી બેટરી ડાઉન રહેશે. અલૌકિક ચાર્જિંગ ચાલુ રાખજો. આવા ત્રિવેણી થતી હોય, ક્યાંક આવી કથા થતી હોય, આવો આનંદ ક્યાંક થતો હોય, ક્યાંક મનોરથ થતો હોય, એ આપણો ચાર્જિંગ પોઈન્ટ છે. ત્યાં જઈને ચાર્જિંગ કરી લેવું અલૌકિકનું પાછું, એટલે પાછા આપણે અલૌકિક રીતે આમ ચાર્જ થઈ જાય. એ જરૂરી છે. નહીં તો સબ પછી ડાઉન થઈ જશું, પછી કામ નહીં લાગે કાંઈ. આ સત્સંગ મળતો રહે ને તો એ તમને હૃદયમાં એક દિવસ એવો ભાવ જાગે કે હવે હું ઠાકોરજી પધરાવું. સત્સંગ તો બધું કરશે, બધું કામ સત્સંગથી થાય, પણ એ દરરોજ ચાલુ રહેવું જોઈએ, નિત્ય સત્સંગ રહેવો જોઈએ. અને ઠાકોરજી છે ને એ ઘરમાં બિરાજે ને તો એ જ સાચી શોભા છે મારા વાલા. ઠાકોરજીથી ઘરની શોભા છે, ઠાકોરજીથી જીવનની શોભા છે. ઠાકોરજી વગરનું જીવન નકામું છે. જો આપણા વિચારમાં ઠાકોરજી નથી, આ ગોપીજનોની આપણે ગોપી ગીત વાંચીએ, કથા સાંભળીએ છીએ ને, તો ભાઈ ગોપીજનોનું રૂટીન તો જુઓ. એના કેન્દ્ર સ્થાનમાં કૃષ્ણ હતા. એ સવારે ઉઠતા હતા ને તો કૃષ્ણ માટે ઉઠતા હતા, સવારે નાહતા હતા તો કૃષ્ણ માટે, તૈયાર થતા હતા તો કૃષ્ણ માટે, એ પેલો વલોણું કરતા હતા તો કૃષ્ણ માટે, કૃષ્ણના વિચાર સાથે જોઈને બધું કૃષ્ણ માટે, ને આખા ક્રિયાકલાપો બધા કૃષ્ણ માટે હતા. એમના કેન્દ્રમાં કૃષ્ણ હતા. આપણા જીવનમાં છે એવું કામ? ઠાકોરજી પધરાવો ત્યારે જ કેન્દ્રમાં કૃષ્ણ આવે, ત્યારે જ ઠાકોરજી કેન્દ્રમાં આવે ને બધું આખા દિવસનું રૂટીન છે એ ઠાકોરજી સાથે જોડાય. ઠાકોરજી વગર ક્યાંથી આવે? એક મહાપ્રભુજીના સેવક હતા રામાનંદ પંડિત. આમ જલેબી જોઈને સુંદર તો શ્રીજી બાબા યાદ આવ્યા કે મારા શ્રીજીને લાયક જલેબી છે, એમને અરોગાવું. વૈષ્ણવ હોય ને ક્યાંક સારું ફૂલ જોવે, નવા આંબાની સિઝન આવે, આમની સિઝન, ત્યારે નવા આંબા થાય તો આપણને સીધા પ્રભુ યાદ આવે ને કે હવે તો મારા પ્રભુને અરોગાવીએ આપણે. સારું ફ્રૂટ જોઈએ, સારું શાક જોઈએ, સારું ફૂલ જોઈએ, કાંઈ પણ સારી વસ્તુ, ઉત્તમ વસ્તુ દેખાય એટલે જેના ઘરે ઠાકોરજી બિરાજે છે તરત ઠાકોરજીને લાયક છે એમ યાદ કરીને આપણે લઈ લઈએ છીએ. અને હવે વિચારો કે ઠાકોરજી જો ના બિરાજતા હોય તો ઘરવાળી યાદ આવે ફૂલ જોઈને સીધું, એના માટે લઈ જાઉં તો રાજી થઈ જાય. પછી તો લૌકિક જ છે મારા વાલા. જીવનની શોભા ઠાકોરજીથી છે, વિચારોની શોભા ઠાકોરજીથી છે, આપણા ઘરની શોભા ઠાકોરજીથી છે, પરિવારની શોભા ઠાકોરજીથી છે.